ગુજરાતના આ દરિયા કિનારા નીચે આજે પણ કંઈક એવું છુપાયેલું છે જે હજારો વર્ષ જૂની એક વાતને આજે ફરી જીવંત કરી દે છે. વર્ષ 1983માં અરબી સમુદ્રના તોફાની પાણીમાં કેટલાક ડાયવર્સે ડૂબકી લગાવી. તેમનો હેતુ સમુદ્રના ઊંડાણમાં કોઈ એવા રહસ્યને શોધવાનો હતો. અને જ્યારે તેઓ દરિયાના ઊંડાણમાં પહોંચ્યા ત્યારે તેમને ત્યાં કંઈક એવું મળ્યું જેણે આખી દુનિયાને સ્તબ્ધ કરી દીધી. દરિયાના પેટાળમાં એક વિશાળ નગરી દટાયેલી હતી, જાણે આજનું કોઈ આધુનિક શહેર પાણીની અંદર વસતું હોય. ઊંચી દિવાલો, મહેલોના પથ્થરો અને એક અતિ સુવ્યવસ્થિત નગર રચના. સમુદ્રની અંદર આ ભવ્યતા જોઈ અને ડાયવર્સ પણ સ્તબ્ધ થઈ ગયા. જ્યારે આ પથ્થરોના સેમ્પલ લેવામાં આવ્યા અને તેની વૈજ્ઞાનિક તપાસ થઈ ત્યારે બહાર આવ્યું કે આ પથ્થરો મહાભારત કાળના છે. અને આ એ જ નગરી હોઈ શકે છે જેનો ઉલ્લેખ આપણા ગ્રંથોમાં જોવા મળે છે, ભગવાન શ્રી કૃષ્ણની પવિત્ર નગરી દ્વારિકા. અને અહીંથી એક બહુ મોટો અને રોમાંચક સવાલ શરૂ થાય છે કે શું આ બંને વાતો માત્ર એક સંયોગ છે? શું પ્રાચીન ગ્રંથોમાં વર્ણવાયેલી દ્વારકા ખરેખર અસ્તિત્વમાં હતી? અને સૌથી મોટો સવાલ એ છે કે સમુદ્રની નીચે આજે જે કંઈ પણ જોવા મળે છે, શું એ ખરેખર ભગવાન શ્રી કૃષ્ણની એ જ દ્વારિકા છે? તો આધુનિક વિજ્ઞાનની વાત કરતા પહેલા એ સમજવું જરૂરી છે કે દ્વારકાની આખી વાત આવી ક્યાંથી? કેમ આ શહેર આપણી ચેતનામાં આટલું ઊંડું વણાયેલું છે? જો આનો જવાબ આપણને મહાભારત, હરિવંશ પુરાણ અને શ્રીમદ ભાગવત જેવા ગ્રંથોમાં મળે છે. વાર્તા શરૂ થાય છે મથુરાથી. ભગવાન શ્રી કૃષ્ણએ કંસનો વધ કર્યો, પણ કંસનો સસરો, મગધનો શક્તિશાળી સમ્રાટ જરાસંઘ વારંવાર મથુરા પર હુમલા કરવા લાગ્યો. આ સતત યુદ્ધોથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ. ત્યારે જ શ્રી કૃષ્ણએ પોતાની પ્રજાની સુરક્ષા માટે મથુરા છોડી અને પશ્ચિમ કિનારે એક નવું અભેદ રાજ્ય સ્થાપવાનું નક્કી કર્યું. શાસ્ત્રો મુજબ તેમણે આ માટે ગુજરાતના સૌરાષ્ટ્રનો દરિયા કિનારો પસંદ કર્યો. હરિવંશ પુરાણમાં વર્ણન છે કે આ જગ્યાએ પહેલા રાજા રેવતકની રાજધાની કુશસ્થળી હતી, પણ આટલી જમીન પૂરતી ન હતી. આ પછી ભગવાન શ્રી કૃષ્ણએ સમુદ્રને વિનંતી કરી કે નગર વસાવવા માટે થોડું પાણી પાછું ખેંચી લે. સમુદ્રએ વિનંતી માની અને 12 યોજન એટલે કે લગભગ 156 ચોરસ કિલોમીટર જેટલી જમીન ખાલી કરી આપી. હવે થાય છે એવું કે આ નવી જમીન પર એક એવા શહેરનું નિર્માણ થવાનું હતું જેની કલ્પના કરવી પણ મુશ્કેલ હતી. આ કામ સોંપવામાં આવ્યું દેવોના આર્કિટેક્ટ ભગવાન વિશ્વકર્માને. અને કહેવાય છે કે વિશ્વકર્માએ પોતાની દેવી શક્તિથી માત્ર એક જ રાતમાં એક ભવ્ય અને સુવ્યવસ્થિત નગરી બનાવી દીધી. અને આ જ હતી દ્વારિકા, જેનો અર્થ થાય છે સ્વર્ગનું પ્રવેશ દ્વાર. પ્રાચીન ગ્રંથોમાં દ્વારકાના જે વર્ણનો મળે છે તે અકલ્પનીય છે. તેને સોનાની નગરી કહેવામાં આવી છે. મહાભારત અને બીજા અન્ય પુરાણો કહે છે કે દ્વારકા એકદમ પ્લાન્ડ અને કિલ્લેબંધ શહેર હતું. આજના મોડર્ન શહેરની જેમ જ તેના રસ્તાઓ પહોળા અને સીધા હતા. શહેરની ફરતે ઊંચી દિવાલો અને અનેક દરવાજાઓ હતા જે દુશ્મનોથી રક્ષણ આપતા હતા. શહેરની મધ્યમાં સુધર્મા સભા નામનો એક ભવ્ય હોલ હતો, જ્યાંથી ભગવાન શ્રી કૃષ્ણ પોતાનું રાજ્ય ચલાવતા. ટૂંકમાં દ્વારકા માત્ર ભૌતિક રીતે જ નહીં, પણ જ્ઞાન, કળા અને વેપારનું પણ એક મોટું કેન્દ્ર બની ગયું હતું. પણ કહેવાય છે ને કે જેનો ઉદય છે તેનો અસ્ત પણ નક્કી જ છે, અને દ્વારકા સાથે પણ કંઈક આવું જ થયું. પૌરાણિક રીતે દ્વારકાના વિનાશ પાછળ 2 મુખ્ય શ્રાપ કારણભૂત માનવામાં આવે છે. પહેલો શ્રાપ મહાભારતના યુદ્ધ પછી પોતાના 100 પુત્રોના મૃત્યુથી દુઃખી થઈ અને ગાંધારીએ ભગવાન શ્રી કૃષ્ણને દોષી ઠેરવી અને શ્રાપ આપ્યો કે જે રીતે કુરુવંશનો નાશ થયો છે તે જ રીતે તેમના યદુવંશનો પણ નાશ થશે અને દ્વારકા નગરી પણ નષ્ટ થઈ જશે. બીજો શ્રાપ ઋષિઓએ આપ્યો હતો. એકવાર વિશ્વામિત્ર, કણ્વ અને નારદ જેવા મહાન ઋષિઓ દ્વારકા આવ્યા ત્યારે શ્રી કૃષ્ણના પુત્ર સાંબ અને બીજા યુવાનોએ મજાકમાં સાંબને ગર્ભવતી સ્ત્રીનો વેશ પહેરાવી અને ઋષિઓને પૂછ્યું કે આ સ્ત્રીના ગર્ભમાંથી શું જન્મ છે. ઋષિઓ ગુસ્સે થયા અને શ્રાપ આપ્યો કે તેના ગર્ભમાંથી એક એવા લોખંડના મૂસળ એટલે કે ગદાનો જન્મ થશે જે આખા યદુવંશનો નાશ કરશે. શાસ્ત્રો મુજબ બંને શ્રાપ સાચા પડ્યા. સાંબના પેટમાંથી ખરેખર એક લોખંડનો મૂસળ નીકળ્યો. રાજા ઉગ્રસેને ગભરાઈ અને તે મૂસળનો ભૂક્કો કરાવી અને સમુદ્રમાં ફેંકાવી દીધો. પણ એ ભૂક્કાના કણ કિનારે એરકા નામના ધારદાર ઘાસ તરીકે ઉગી નીકળ્યા. સમય જતા યદુવંશીઓ અહંકારી અને અનૈતિક બની ગયા. પ્રભાસ ક્ષેત્રમાં એક ઉત્સવ દરમિયાન તેઓ નશામાં એકબીજા સાથે લડવા લાગ્યા અને પેલું જ એરકા ઘાસ ઉખાડી અને એકબીજા પર હુમલો કરવા લાગ્યા. એ ઘાસ લોખંડ જેવું ઘાતક સાબિત થયું અને આખા યદુવંશનો નાશ થયો. આ ભયાનક ગૃહયુદ્ધ પછી દુઃખી થયેલા ભગવાન શ્રી કૃષ્ણ ધ્યાનમાં બેઠા ત્યારે જરા નામના એક શિકારીએ ભૂલથી તેમના પગના તળિયે હરણ સમજી અને તીર ચલાવ્યું. અને આ તીર પણ એ જ મૂસળના બચેલા ટુકડામાંથી બનેલું હતું. આ તો માત્ર એક બહાનું હતું અને શ્રી કૃષ્ણએ પોતાના દેહનો ત્યાગ કર્યો. મહાભારતના મૌસલ પર્વમાં વર્ણન છે કે જે ક્ષણે ભગવાન શ્રી કૃષ્ણએ પૃથ્વી છોડી તેના 7મા દિવસે સમુદ્ર તેની મર્યાદાઓ તોડી અને દ્વારકા નગરી પર ફરી વળ્યું. અર્જુન જે બચેલા લોકોને હસ્તિનાપુર લઈ જવા આવ્યા હતા તેમણે પોતાની આંખો સામે આ ભવ્ય નગરીને સમુદ્રમાં ડૂબતી જોઈ. સોનાની દ્વારકા હવે માત્ર એક યાદ બનીને રહી ગઈ હતી. સદીઓ સુધી આ વાર્તા માત્ર શ્રદ્ધાનો વિષય હતી, પણ 20મી સદીમાં કંઈક એવું થયું જેણે આખી દુનિયાનું ધ્યાન દ્વારકા તરફ ખેંચ્યું. 20મી સદીના અંત સુધી દ્વારકાની વાત પુરાણો અને લોકોના દિલોમાં જ હતી.
પણ એક વ્યક્તિ હતા જે માનતા હતા કે દરેક દંતકથાના મૂળમાં સત્યનું કોઈક બીજ જરૂર હોય છે, અને આ હતા ડોક્ટર શિકારીપુરા રંગનાથ રાવ, જેમને આજે ભારતીય સમુદ્ર પુરાતત્વના પિતામહ કહેવામાં આવે છે. ડોક્ટર SR રાવ કોઈ સામાન્ય પુરાતત્વવિદ ન હતા. તેમણે 1954માં લોથલ જેવા પ્રાચીન બંદરની શોધ કરી અને હડપ્પન સંસ્કૃતિના ઇતિહાસમાં એક નવું પ્રકરણ ઉમેર્યું હતું. તેમના મનમાં એક જ સવાલ હતો કે જો લોથલ જેવું બંદર હોઈ શકે તો મહાભારતમાં વર્ણવેલી દ્વારકા જેવી ભવ્ય નગરી સંપૂર્ણપણે કાલ્પનિક કેવી રીતે હોઈ શકે. આ જ સવાલ સાથે ડોક્ટર રાવે 1980ના દાયકામાં એક એવા મિશનની શરૂઆત કરી જેણે ઇતિહાસને જોવાની દૃષ્ટિ જ બદલી નાખી. જ્યારે ડોક્ટર રાવે દરિયામાં ઉતરવાનું શરૂ કર્યું ત્યારે દુનિયા તેમના પર હસી રહી હતી. દ્વારકાને સમુદ્રમાં શોધવી એ ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું કામ હતું. પણ ડોક્ટર રાવનો નિર્ણય પાક્કો હતો. તેમણે પોતાની શોધ જમીન પરથી શરૂ કરી. વર્તમાન દ્વારકાધીશ મંદિરની આસપાસ ખોદકામ કરતા તેમને 9મી સદીના મંદિરની નીચે વધુ 2 પ્રાચીન મંદિરોના અવશેષો મળ્યા. જેમ જેમ તેઓ ઊંડા ઉતર્યા તેમ તેમ એક નષ્ટ થયેલા શહેરના પુરાવા મળ્યા, જે આશરે ઈસવીસન પૂર્વે 1500ની આસપાસના માનવામાં આવે છે. આનાથી તેમનો વિશ્વાસ વધુ મજબૂત થયો, પણ અસલી વાર્તા ડૂબેલી દ્વારકાની હતી. એટલે સાચી શોધ તો સમુદ્રના પેટાળમાં જ થવાની હતી. આ એક મોટો પડકાર હતો, કારણ કે તે સમયે ભારતમાં મરીન આર્કિયોલોજી એટલે કે સમુદ્રી પુરાતત્વ લગભગ નહિવત હતું. ડોક્ટર રાવે આ પડકારને પણ ઝીલ્યો અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશેનોગ્રાફીના સહયોગથી ભારતની પહેલી અને મોટી અંડર વોટર શોધખોળ શરૂ કરી. 1983 થી 1990 સુધી ડોક્ટર રાવ અને તેમની ટીમે દ્વારકા અને બેટ દ્વારકાના દરિયાકાંઠે 12 જેટલા સંશોધન અભિયાનો ચલાવ્યા. કચ્છના અખાતના તોફાની અને ડહોળાયેલા પાણીમાં કામ કરવું ખૂબ જ મુશ્કેલ હતું, પણ વર્ષોની મહેનત પછી આખરે તેમને સફળતા મળી. સમુદ્રની સપાટીથી લગભગ 50 ફૂટ નીચે તેમને કંઈક એવું દેખાયું જે કુદરતી પથ્થરોની રચના નહોતી. તે સ્પષ્ટપણે માનવ સર્જિત હતું. તેમને સમુદ્રના તળિયે પથ્થરોની બનેલી લાંબી દિવાલો, ઇમારતોના પાયા અને કિલ્લેબંધીના અવશેષો મળ્યા. આ એ સમય હતો જ્યારે સનાતન ધર્મના ગ્રંથો હકીકત બનવા તરફ પહેલું પગલું ભરી રહ્યા હતા. ડોક્ટર રાવ અને તેમની ટીમને સમજાયું કે તેઓ કોઈ ડૂબેલા જહાજ પર નહીં, પરંતુ એક આખા ડૂબેલા શહેરના અવશેષો પર ઊભા હતા. આ શોધે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ આખી દુનિયામાં ઉત્સુકતા જગાવી. ડોક્ટર રાવ અને તેમની ટીમે જે શોધ્યું તે કોઈ નાની વાત નહોતી. તે એક આખા પ્રાચીન શહેરની બ્લુપ્રિન્ટ હતી, જે સમુદ્રના તળિયે દટાયેલું હતું. અહીં સૌથી મહત્વપૂર્ણ શોધ હતી એક કિલ્લેબંધ નગર રચના. ગોમતી નદીના મુખ પાસે અને બેટ દ્વારકા ટાપુની આસપાસ પુરાતત્વવિદોને સેંકડો મીટર લાંબી પથ્થરોની દિવાલો મળી. આ દિવાલો મોટા ઘડેલા પથ્થરોના બ્લોક્સથી બનેલી હતી. કેટલાક સ્થળોએ અર્ધવર્તુળાકાર રચનાઓ પણ જોવા મળી, જે કિલ્લાના બુર્જ જેવા દેખાતા હતા. આ બધું એ તરફ ઇશારો કરે છે કે આ શહેર દુશ્મનો અને કદાચ સમુદ્રના મોજાઓથી સુરક્ષિત રાખવા માટે બનાવવામાં આવ્યું હતું. શોધમાં જે સૌથી વધારે પુરાવા મળ્યા હતા તે હતા પથ્થરના લંગર. ડોક્ટર રાવની ટીમને 120થી વધુ પથ્થરના લંગરો મળ્યા, જે અલગ અલગ આકાર અને કદના હતા. કેટલાકનું વજન 500 કિલોથી વધુ હતું. આટલી મોટી સંખ્યામાં લંગરોનું મળવું એક જ વાત સાબિત કરે છે કે આ સ્થળ એક સમયે અત્યંત વ્યસ્ત અને મહત્વપૂર્ણ બંદર હતું. આ પ્રકારના લંગરોનો ઉપયોગ ઈસવીસન પૂર્વે 2જી સદીમાં સિરિયા અને સાયપ્રસ જેવા પ્રદેશોમાં થતો હતો, જે દ્વારકાના આંતરરાષ્ટ્રીય વેપાર સંબંધો હોવાની શક્યતાને બળ આપે છે. ખોદકામ દરમિયાન લાલ રંગના માટીના વાસણના ટુકડા મળ્યા, જેને લક્સ્ટ્રસ રેડવેર તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારના વાસણો ભારતમાં બીજે હડપ્પન કાળના સ્થળોએથી પણ મળ્યા છે, જે આ વસાહતની પ્રાચીનતા દર્શાવે છે. પણ જો સૌથી મહત્વની વસ્તુ અહીંથી મળી તે હતી એક મુદ્રા એટલે કે સીલ. આ નાની કોતરેલી મુદ્રા પર 3 માથાવાળા પ્રાણીનું ચિત્ર હતું. એક હતું વૃષભ એટલે કે બળદ, એક હતું શૃંગી એટલે કે શિંગડાવાળો ઘોડો, અને ત્રીજું હતું બકરી. હવે અહીંથી જ વાત રસપ્રદ બને છે. ડોક્ટર રાવે આનું જોડાણ હરિવંશ પુરાણ સાથે કર્યું, જેમાં ઉલ્લેખ છે કે દ્વારકાના દરેક નાગરિકને ઓળખ માટે એક મુદ્રા રાખવી પડતી હતી. ડોક્ટર રાવનું એવું અર્થઘટન હતું કે આ મુદ્રા એ જ પ્રકારની નાગરિક ઓળખનું પ્રતીક હોઈ શકે. આમ સમુદ્રના પેટાળમાંથી મળેલા આ પુરાવાઓ, એક કિલ્લેબંધ શહેર, એક વ્યસ્ત બંદર અને નાગરિક જીવન સાથે જોડાયેલી વસ્તુઓ, આ બધું મળી અને એક સ્પષ્ટ ચિત્ર રજૂ કરે છે કે અહીં એક સમયે એક વિકસિત અને સમૃદ્ધ શહેર વસેલું હતું, જે કોઈ કારણોસર સમુદ્રમાં ડૂબી ગયું. તો હવે પુરાતત્વવિદોએ એ તો શોધી કાઢ્યું છે કે સમુદ્રની નીચે એક પ્રાચીન શહેર છે, પણ સૌથી મોટો સવાલ હજુ બાકી હતો કે આ શહેર કેટલું જૂનું છે અને શું તે મહાભારત કાળનું દ્વારિકા હોઈ શકે. આ સવાલનો જવાબ શોધવા માટે વૈજ્ઞાનિકોએ કાર્બન ડેટિંગ પદ્ધતિનો ઉપયોગ કર્યો. દ્વારકામાંથી મળેલા માટીના વાસણોનું જ્યારે કાર્બન ડેટિંગ કરવામાં આવ્યું ત્યારે તેના પરિણામો ચોંકાવનારા હતા. આ વાસણોની ઉંમર લગભગ 3500 વર્ષથી પણ વધુ જૂની હોવાનું જાણવા મળ્યું, એટલે કે લગભગ 1500 થી 1700 ઈસવીસન પૂર્વેની આસપાસ. લાકડાના કેટલાક નમૂના પર થયેલું કાર્બન ડેટિંગ પણ આ જ સમયગાળા તરફ સંકેત કરતું હતું. હવે આવે છે આને મહાભારત સાથે જોડવાની વાતો. પરંપરાગત માન્યતાઓ મુજબ મહાભારતનું યુદ્ધ ઈસવીસન પૂર્વે 3102ની આસપાસ થયું હતું. જોકે ઘણા આધુનિક ઇતિહાસકારો અને પુરાતત્વવિદો મહાભારતના યુદ્ધને ઈસવીસન પૂર્વે 1500 થી 1000ની વચ્ચે મૂકે છે. દ્વારકાના અવશેષોમાંથી મળેલી તારીખ છે લગભગ 1700 થી 1500 ઈસવીસન પૂર્વે.
આ એ પોઈન્ટ છે જ્યાં વિજ્ઞાન અને શાસ્ત્રો એકબીજાની ખૂબ જ નજીક દેખાય છે. એટલે અહીં એક રીતે એવું કહી શકાય કે કદાચ આ ભગવાન શ્રી કૃષ્ણની જ દ્વારિકા છે. હવે વિજ્ઞાને આપણને સમયના એ દરવાજા સુધી લાવી દીધા છે જ્યાં એક ડૂબેલું શહેર અને એક મહાકાવ્ય એકબીજાને મળી રહ્યા છે. પણ આ શોધ અહીં અટકતી નથી. અહીં જ ઇતિહાસ અને પુરાતત્વની ખરી કસોટી શરૂ થાય છે. કારણ કે કોઈ પણ પ્રાચીન શહેરના અવશેષો મળવા અને તે કોઈ ચોક્કસ વ્યક્તિ વિશેષની જ રાજધાની હતી તે સાબિત થવું, આ બંને અલગ અલગ વાતો છે. આજની તારીખમાં પણ આપણી પાસે એવો કોઈ અકાટ્ય પુરાવો કે શિલાલેખ નથી મળતો જેના પર સ્પષ્ટપણે દ્વારકાનો કોઈ ઉલ્લેખ હોય. એટલે પુરાતત્વવિદો અને ઇતિહાસકારો આટલી સરળતાથી આ દાવો નથી કરી શકતા. તો આ બધી માહિતીને જોડી અને આપણે શું નિષ્કર્ષ કાઢી શકીએ? વૈજ્ઞાનિક પુરાવાના આધારે આપણે ચોક્કસપણે કહી શકીએ છીએ કે આધુનિક દ્વારકા અને બેટ દ્વારકા પાસે સમુદ્રના પેટાળમાં એક પ્રાચીન, વિકસિત અને કિલ્લેબંધ શહેરના અવશેષો મળ્યા છે. આ કોઈ કાલ્પનિક વાત નથી, આ એક પુરાતત્વીય સત્ય છે. આપણે એ પણ કહી શકીએ કે આ એક મહત્વપૂર્ણ બંદર હતું જે આજથી લગભગ 3500 વર્ષ પહેલા, એટલે કે ઈસવીસન પૂર્વે 1700 થી 1500ના સમયગાળામાં સક્રિય હતું. આ શહેર કોઈ કારણસર કદાચ સમુદ્રની સપાટીમાં વધારો થવાને કારણે જળ સમાધિ પામ્યું. પણ હવે આવે છે સૌથી મોટો સવાલ કે શું આ ડૂબેલું શહેર એ જ ભગવાન શ્રી કૃષ્ણની દ્વારિકા છે? તો આ વાતને માનવા પાછળના ઘણા કારણો છે. જેમ કે અવશેષો એ જ જગ્યાએ મળ્યા છે જ્યાં શાસ્ત્રો દ્વારકા હોવાનું વર્ણન કરે છે. અહીંથી મળેલા અવશેષોનો સમયગાળો મહાભારત કાળ સાથે મેળ ખાય છે. કિલ્લેબંધ નગર, બંદર અને અન્ય પુરાવા શાસ્ત્રોના વર્ણન સાથે મેળ ખાય છે. તો વિજ્ઞાન ભલે સીધું પ્રમાણપત્ર નથી આપતું, પણ તે એવા પુરાવા જરૂર રજૂ કરે છે જે આ માન્યતાને ઐતિહાસિક બળ પૂરું પાડે છે. પરંતુ દ્વારકાની વાત અહીં પૂરી નથી થતી. હાલમાં જ બેટ દ્વારકા ખાતે થયેલા ઉત્ખનનમાં રોમન સામ્રાજ્ય સાથેના વેપારના પુરાવા પણ મળ્યા છે. જેમ કે રોમન એમ્ફ્લોરા, કાચના મણકા અને સિક્કાની છાપ. આ દર્શાવે છે કે આ વિસ્તાર લગભગ 2200 થી 2300 વર્ષ પહેલા પણ એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય વેપારનું કેન્દ્ર હતું. દ્વારકા એક એવી અનોખી જગ્યા છે જ્યાં શ્રદ્ધા અને વિજ્ઞાન એકબીજાની ખૂબ જ નજીક આવી ગયા છે. શ્રદ્ધાએ વૈજ્ઞાનિકોને દિશા આપી અને વૈજ્ઞાનિકોની શોધે એ શ્રદ્ધાને એક ભૌતિક આધાર આપ્યો. કદાચ અહીંથી ભવિષ્યમાં આપણને કોઈ એવી વસ્તુ મળશે જે સ્પષ્ટપણે કહેશે કે આ ભગવાન શ્રી કૃષ્ણની જ દ્વારિકા છે. પણ એક વાત નક્કી છે કે દ્વારકાની ગાથા એક માત્ર શહેરના ડૂબવાની વાત નથી, પણ ભારતની અદમ્ય સંસ્કૃતિ અને વૈજ્ઞાનિક જિજ્ઞાસાની જીવંત વાત છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો અને દ્વારકાના રહસ્ય વિશે તમે શું માનો છો? અમને કોમેન્ટમાં જરૂર જણાવો. બાકી આજના વિડીયોમાં આટલું જ. આપણે ફરીથી આવી જ રીતના મળતા રહેશું અને અલગ મલકની વાતો કરતા રહેશું.